જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. સ્વાગત છે તમારા બધાનું આજના નવા બ્લોગની અંદર. મિત્રો રાત્રે આપણે મૂક્યો તો પાણીનો બાટલો ફ્રીઝરની અંદર. આ દેખો, એ અંદર આખો બાટલો છે ને બરફ થઈ ગયો છે. આ ના ના તપેલીમાં કરી દઈએ ને, તપેલીમાં કરી અને 3 બાટલા ભરી દઈએ. એમની મૂકા લેવું કોણ એમ નહીં, પણ આ પાણી બધું ઠંડુ પાણી થોડું પીવા છે અને ગરમ થતો તો વાર લાગે તો બહુ. એના કરતા 3 બાટલામાં કમ્પ્લીટ મિક્સ કરી નાખીએ ને. આજે દાબુ ભરવાનું છે એટલે જો અગિયારથી તાર લીધો છે અને અંદર પાણીના બાટલા લીધા છે અને પાછળ વીકો લાવે છે ટેબલ. કારણ કે ઓમ છે ને ઉપર ચડાતું નહીં, એવી કોઈ જગ્યા નહીં કે આપણી નાથી ચડી શકીએ. એટલે મેં કીધું ટેબલ લઈ લઈએ ને તો ટેબલ ઉપરથી ચડી જવાય ને. બોલ પહેલા દેશી સ્ટાઇલ સો માથા મેલું છે. ગાઈસ ચોમાસું આવ્યું નહીં, પણ જુઓ ચોમાસા જેવું વાતાવરણ કરી નાખ્યું છે. ધોણી એવું જ લાગે કે ચોમાસું આવેલું છે. આ દેખાય, આ બાજુ શેરાય અવાજ પણ એવો આવે છે ધોણી ચોમાસું આવી ગયું હોય બધા હેતરો શેરી રહ્યા હોય, આમ બધા મફળીઓ પહેરી એવું બધું લાગે છે. ગાઈસ પપ્પાએ દેખો ઘણું બધું કટ કરી નાખ્યું છે અને એકદમ આજ તો જગ્યા બધી ખુલ્લી કરી નાખી. આ દેખો તમને તો સરખું બતાવી છે. એટલે આપણે તાર અને પાણી આટલું મૂકી દઈએ. તો ગાઈસ આ બાજુ દેખો વંડો બનાવી દીધો છે. આપણે ફાર્મ હાઉસમાંની બહાર ફરવું હોય ને તો એ ફરી શકાય. આ દેખાય, એટલે આટલી જગ્યા કવર કરી છે. આ બાજુ એ વંડો અને આ બાજુ એ વંડો, આ બધી બોર્ડર બનાવી છે. તો ગાઈસ આ બંબુ પહેલાં ઉપરથી કટ કરવો પડે, કારણ કે ઉપર થોડું ડીવજ આવે છે. આ દેખો. તો ગાઈસ હાર્દિકે આવી ગયો છે, એટલે હાર્દિક કોનાથી કાપને સર રાખીને પેલું છે ને ખોખલું છે એવું ખબર પડી. આ તાર બે હોય તો બે હવા ના આવે, કોનાથી કમ્પ્લીટ કટ થશે. તો ગાઈસ તારની હમણાં જરૂર નહીં, તો પહેલાં છે ને આપણે સેફ જગ્યાએ મૂકી દઈએ બસ. તો ગાઈસ પપ્પા આવી ગયા છે. પપ્પા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. શું કેવું થાય તમારું? એ કાઢ નાખીને ખરું કર્યું છે ધારા લોણ છે. આ છે ને ઓમ છે ધારાવું છે અને પછી ઉપર આ પૂરા નાખ્યા પછી ઉપર પેલા સાદર બધે ને ઉપર એ નરવું ના જોઈએ ગમ નાખવાની પાછી. એટલે જો એકદમ આ લાકડું રહ્યું ને પેલા કરતા ભાગ આ ઊંચો છે, મારવાનો એટલે એ નશે ને એ બુલાકડું ઊંચું કરું છું પાછું. હા ઊંચું કરી દેવું પડે એવું છે. એને પાછું ઊંચું છે ને બરાબર. એના કરતા નેચું કરવું સારું પડી. આ નેચું કરવું સારું ના કરે. પછી આ તો છાપો નેસની છે સીટ સહી દે પણ ઊંચું એ ખાલી હું કોણ ખાલી લાકડું બધું બીજું કોઈ કશું કોણ નહીં. પોણી આગળ જતો શું હતું, એ તો નેક બનાવી દીધું, પોણી નેકરી જાય. તો ગાઈસ ડેનિશના વારવા કાઢી આ લીધું, પણ ડેનિશે જુઓ તો ખરા બોકરાની હું હાલત કરી જાય. જાતે થઈ ગયું છે બરાબર. આ માપો હર કરે બરોબર. પેલ બાદ લોબો છે થઈ ગયો છે, પણ એટલે આ બાદનો ભાગ દીખા કમ્પ્લીટ કટકો છે, પેલ બાદનો લોબો થઈ જશે ભાઈ. માપો માપ કરવાના છે ખબર પડી. આ દીકે તને કેવું છું લે હો બધો ખરો એટલે પણ એ મરવા દે. આ કોમનું વિચારતું યાર થોડું બારું ચાલે ભાઈ. હર ખા માપો આપ રાખવાના છીએ. એક કે પેલા તો પેલા અડીજો ખાલી હતું, પેલા મેરી કીધું ખાલી તને ખબર પડે. એક કે કત્યા માપ વાળું મેં આપે નહીં, કમ્પ્લીટ માપ તું માપ જ. હા એ મેં લીધો ખાલી તને ખબર ના પડતું મતલબ લેવાના નહીં. એ તો કર્યા છે ને 3, જો 2 તો કર્યા છે. એક આવી રહ્યો 3 4 મી અમને એ ખોટી કાપી દીધું તું ના પડતો કે અમે લીધું તૂટી જાય. એટલે બધી હોટ્યો નહીં, આવા જાડા પડે ને પેલા જાડાનો ઉપયોગ કર. જાડા ના હોય તો પણ હોટ્ટીનો ઉપયોગ કર. એટલે શું કરવા છે વિકો? હા ડેમ મળે. તો ગાઈસ હાર્દિકને સ્પેશિયલ કોમ આલી દીધી છે કટિંગ કરવાનું. તો દેખો હાર્દિકે બધી ખાસ એવી મદદ કરાવી નાખી છે. અહીંયા આપણે વિચાર્યું છે કે 6 કે 8 દંડા આ બાજુ મારીએ અને બીજા 8 દંડા આ બાજુના ભાગમાં મારી દઈએ. બરાબર. એટલે આ મિલ્લી આવીને લે. ઓહો અરે આ ખતરનાક લાવે ભાઈ યાર. અરે મિલા જય શ્રી કૃષ્ણ. જય માતાજી. ચમ કાલે ના આવે પેલા તાવ આવી ગયો તો પતાર ઘેર રહો ઘેર આરામ કર. હાવ લે મિલા ઘેર જતા પેલા હાવ બાવજી નો ઘેર જવું પડે. હાવ ચેપી રોગ છે હા. ગાઈસ આમ આપણે છે ને માપ જોઈ લઈએ. લગાય માપ લગાય. અલ્યા પેલો બૂટ કનો દસરા આવી ગયા. તારો બૂટ છે લે. તે બૂટ સમજ દસાવી દો હેડે. અલે યાર લે
એ આમ તા પેક દેજો તો કાટ તો ખાલો ફોન લાહે એને બૂટ તો ના નીકળે ભાઈ તાન વિકા તાર કપોણી લે કાપુ તેમ તેમ કદી હુંદી મેં નહીં આવ્યો તાર એ બાપા જો આટલો જ આ તો મિસ્ત્રી બને એવું લાગે છે કમ્પ્લીટ ભાઈ સુથારી કામ ફરી વળે આ હે ક્યાં કર દેનો એના હાઈ રાખલે તો ગાઈસ ફાઇનલી દેખો મેં એ મસ્ત તૈયાર કરી નાખ્યું છે આ દેખો ધાબુ આપણે પોતે કરી આ બધું હો ખાલી કે તો કોઈ કામ નહીં કરી એ તો હાર દીકે કોઈ કોમ નહીં કર્યું નહીં કશો હુકમ નહીં ગાઈસ આપણો દોબાનો કે દોબોની દાબાનો કોન્ટ્રાક્ટ વિક્રમ ના આલે તો પણ વિક્રમની જગ્યાએ બધું દેખો હાર્દિકે કોમ કર્યું છે હાર્દિકને માળ આપતા બે ભેગા થઈ અને આ કમ્પ્લીટ ડાબુ ભરી દીધું આટલું આમ ખાલી ઉપર તાર હું થી લે ફસાઈ જો લે અરે આ લે લે અલે આ લે ઉબડા ઉબડા અલે ફસાઈ બોડ હા આમ નીકળ્યો રે બોલો આલી અરખણ બોલો આલી और खुशी हो पास અલે અરખણ બોલો આલી અરે કાળિયા लेना तो हूँ थी जिनके पहले तो गाइस देखो આબાદનો પાક તો કમ્પ્લીટ તૈયાર થઈ ગયો છે આમ ખાલી આબાદનો પાક બાકી છે તૈયાર કરવાનો આ દેખો એકદમ રેડી થાય છે પેલા છે વિકા ઊંઘાઈ હું એટલે વિકા ઊંઘી જતા શાંતિથી તો પેલા પરે ઉપર જતું રહેના કે 40 મિનિટ ચાલુ કરો તો ફટાફટ બધા આવી જાય પેલું બાજુ આ બાજુ જોઈએ પપ્પાએ શું બંદોબસ્ત કરે છે હા એકદમ રેડી લાગે છે પણ હાથી ઓમ બધું પેલા દીવે દો લે દે દોઈ લે કાયરિંગ કરી બરાબર એ વિક્રમ દોઈ લે વિક્રમ ઉઠા તા પલાજી દોઈ લેજી દોઈ લઈ છે લે ભાઈ જે લઈ લે तो गाइस देखो हार्दिक बंबू लेने आवे છે કારણ કે થોડા પાછા બંબુની જરૂર પડશે આ બાજુ આપણે એક બાજુનો ભાગ તો તૈયાર થઈ ગયો છે જુઓ તો આપણે બતાવી ગયું હા દેખો આ ભાગ તો છે ને એક નંબર રેડી થઈ ગયો છે આ જો નેચરે બધા સપોર્ટ આલ્યા છે અને ઉપર બધી આડી લાકડીઓ મારી દીધી છે આમ ખાલી આ બાજુનો ભાગ થોડો બાકી છે અડધો તો પતી ગયો છે થોડો ખાલી અડધો બાકી છે અમારે પપ્પા શું કરો છો આ બિસ્કિટ માં છે ને દિવાલ બનાવતા છે અરે વાહ એટલે બેસ્ટ મને બેસ્ટ બરાબર એટલે ફાર્મ હાઉસમાં કોઈ જીવ જંતુ છે ને એના હક મોટું બરાબર અટકાત થઈ જાય એની મતલબ ભૂંડ જેવું હા એટલા માટે બરાબર રોજ ઉસા ભૂંડ છે એવું કોઈ જુઓ કઈ આ બધી વાડ છે દેશી વાડ હું કેવું દેશી વાડ આ બાજુ દેખો પીનાભાઈ બધી મસ્ત લાકડીઓ કાપી નાખી જો એકદમ દેખો આ કટિંગમાં હા કમ્પ્લીટ લાગે છે દેખો એક નંબર લાગે છે એક જ કલર આમ તો જોઈશું બરાબર નહીં હા ઉપર જોઈએ તો અમને ડૂક આમ છોટી જાય છે છોટી જાય ને એ મત આપણને આ મળ્યું છે ટેબલ કોની નાથી પણ બોર્ડ ઉપર તરત દર્દ રહે પાછું ના જાય ને અમે ના બધું બધું પાછું ઓમ થવાય ને તો પાછું કમરમાં કશ ના ચાલે હા હા એમ કરતા ડોકે થોડી મજબૂત થાય ને આપણી એ તને કીધું ને પરથી બધ દેજે બરાબર કામ છો બા ઓના પાર પર થોડું નેચું લેવું પડે પા ઓના આજે કહેવાય દંડી એને થોડી નેચી રાખવી પડે બરોબર છે સી દંડી લે અલે આ દંડી ને કઈ દંડી આલી અલે દંડી બે દંડી બે તો નેચી લેવી પડે જંકશાની દંડી બે હેરી શું કોણ દંડી અલા પણ વિડીયો કોક દેખાય છે મને અંદર મને દેખાય પણ કેવું કર અલે આએ અમદાવાદમાં એકલો ફરું મને તારી યાદ આવી લે આ બાવલા બરાબર છે બા આ છે ને આમ તો તાર કરતા આ સારું અપાવ ગાઈઝ અમે છે ને તારથી બોતતા હતા પણ પછી ખબર પડી તાર કરતા દોરી સારી મજબૂત રહે એકદમ કારણ કે આ બાદ તાર બોલે ને આ બધું બીલું થઈ ગયું છે કેમ એ પાછું કેવું આ બાદ બતાવું પણ બતાવું છું શું કરો
હા પપ્પા બોલું તો બતાવી પાછા નહીં બોલે કોમમાં છે બરોબર હું બોલી બતાવું હાર્દિક કેમેરો પર ફેરી અરે! કેમેરામેન બરાબર નહીં ભાઈ તાર ઓગળી આવે તો હું તારી એવું લાગે છે તારી હું બતાવું છું એટલે આ કેમેરામેન જોઈ શું રાખીશ ખબર નહીં પડતું લાઈવ ઉપરથી વ્યૂ બતાવું તો ગાઈસ દેખો મારા ભાઈ મસ્ત એકદમ ચકાચક બધાઈ ગયું છે હું હા એ લાગે છે કે વ્યૂ એક નંબર વ્યૂ લાગે છે ભાઈ હું ખરેખર ગાઈસ પપ્પાએ એટલે ઘણો બધો ફરક પડી ગયો અને એની ગાંધી ગાડી પાછો પીનો આવ્યો એટલો વધારે ફરક પડ્યો ને કે આ બત તબત નહીં હોય તો એ મારે આખો દિવસ પહેરી જશે કારણ કે તો હોત ના કોમેડી રીલ એ બનાવવાની છે પાછી 2 દિવસથી કોમેડી રીલ બનાવી નહીં જો કાંઈ ડિશ સ્ટેન્ડ બનાવી છે બાવાજીએ ચલો ફોન આપણે ભરાઈ દઈએ તો ગાઈસ ફાઇનલી મારા ભાઈ આટલું રેડી થઈ ગયું છે અને આપણે છે ને બધી સાફ સફાઈ કરી નાખીએ દેખો આટલી તો હાર્દિકે બધી સાફ સફાઈ કરી નાખી છે અને પપ્પા બનાવે છે આ બાજુ ચારી મસ્ત રંગી સફાઈ હો પણ આ બાજુ દેખો હાર્દિક બધી સાફ સફાઈ કરે છે તો ગાઈસ છત ઉપર આપણે નાખી દઈએ એમ નોની પૂરીઓ આ દેખો મસ્ત બધા પૂરા સેટ કરી દઈએ ગાઈસ દેખો આપણે એકદમ ક્લીન નીટ એન્ડ ક્લીન સાફ કરી દીધી છે નાની કીડી જતી હોય ને તો આપણને દેખાય આ દેખો દેખાય તો કમ્પ્લીટ હેડતી આ હા એટલે હું કોઈ બેસી હોય અથવા તો નાનો એવો જીવ જંતુ હોય જાનવર હોય તો આપણને નહોતા દેખાઈ જાય હે આઈ ગયા દોરા થઈ તું બાકી રીતે વાળ દઈએ કેમ તું આજે કરે ભરી જા આજે કેમ હેડ તું આ તો હું શું છે આ છસ દો કે આટલું કરી દે તો ગાઈસ દેખો આ રીતે આપણે છે ને દોરી મારી દેવાની છે કેમેરામેન કોઈ છે નહીં એટલે સારો બ્લોગ કઈ રીતે લેવો એ પ્રોબ્લેમમાં છે પણ વિચાર છે બે હીરો છે વાત સાચી છે સંગાતી હું શું તો વિચાર છે હું ના તો અંચી વિચારતો એ તો સદ ને હે વિક્રમ હું શું તો પડતો નહીં તો પણ હું ના તો અંચી વિચારતો છું આથી કોમ કાણું લાકડી કઈ કઈ છે બધું બાજુમાં દેખાઈ જાય કમ્પ્લીટ કમ્પ્લીટ આવું છે બધું લેડો ગાઈસ એક હાથે બ્લોગ લઈએ અને એક હાથે બોલતે થોડી વાર લાગે પણ બે કોમ થઈ જાય બરાબર આવા જો ફરે કેમ બધે થોડો કમ્પ્લીટ આવશે થોડો કમ્પ્લીટ આવશે થોડો તા ખાલી માપ લઈ લેવાનું થોડોનું તો એ મેલ લે ને તો આગળનું કોમ વધાય આમ તો તું એ દોઈ લા કઈ કન તું એ દોઈ જા હવે તું દોરી સેટ તૈયાર કરી દી ગાઈસ લાગે મારા ભાઈઓ લાગશે વાર પણ આવશે મજા જુઓ ગાઈસ પાછળનો આટલો ભાગ રેડી થઈ ગયો છે અમે આગળનો ભાગ આપણે લેવાનો છે બાકી આ બાજુ આગળ છે ને હાર્દિક જેમ પેલો ખાટલો નહીં આપણે ખાટલો શું કહેવાય ખાટલો ભરતા હોય ને એ રીતે હાર્દિક આગળ કરે છે અને હું આ બાજુના ભાગમાં કરું છું આ છે ને મારા ભાઈ વાલ લાગવાનું એક જ કારણ છે ટીમનો અભાવ તો ગાઈસ આપણે મિનરલ પાણી પતી ગયું છે તો ગેલ લેવા માટે જઈએ છીએ બાકી દેખો આ બાજુ બધા પપ્પાએ લાવી દીધા છે પૂરા અને અમે ઉપરની છત કમ્પ્લીટ ભરાઈ ગયા છે આગળનો ભાગ તો મેં એ ભરતી ગયો છે હજી બન્યા પછી એવી લાગે ગાઈસ સવારમાં પાણીનો બાટલો ફ્રીઝરની અંદર મૂકી ગયા હતા ત્યાં દેખો પાછું કમ્પ્લીટ એકદમ બરફ બની ગયું છે 4 વાગી ગયા કોઈ ખબર જ ના પડી બોલો મારા ભાઈ કામ કરતાં કરતાં એટલા બધા બીજી થઈ ગયા ને જબ્બર યાર તો લેડો ગાઈસ ચા લઈ લીધી છે પપ્પા માટે હાર્દિક તો ચા પીતો નહીં અને પાણી લઈને કરીએ હતા અમે તો ગાઈસ ફાર્મ હાઉસનું ધાબુ 70% કોમ પતી ગયું છે દેખો બતાવીએ તમને અંદરથી બતાવીએ ઇન્ટેરિયર ખરેખર ગાઈસો આખી અલગ જ ફિલિંગ આવે છે હા એ લાગે છે કે મારા ભાઈ એક નંબર અને ભલે ગરમી વધારે લાગે બહાર ફરીએ ને તો બાકી ઓન અંદર આવીએ ને તો ગરમી એકદમ ઝીરો થઈ જાય છે આ દેખો આ બાજુ બસ ખાલી અમારો થોડો ભાગ બાકી છે પહેલાં થોડો ભાગ ખડકો કરી દઈએ અને પછી બનાવીએ આપણે કોમેડી રીલ આજે હાર્દિક બરાબર કોમ કરીને થાકી ગયો લાગે છે એ કંટાળો તો આવે લે ભાઈ જીવનમાં કંટાળો આવે યાર બહુ જીવન માટે પોકી જવા હાલ કંટાળો આવે જીવનમાં ચો પોકી જશે એ કંટાળો તો આવે લે યાર દિવસમાં કંટાળો આવે ભાઈ યાર કામ કરતા રહો તો ગાઈસ દેખો પપ્પા આ બાજથી છે ને બધું વાટી લાવું છે બરાબર છે જવા દો ઉપર બવા બરાબર સમજી જવા દો તો
તો ગાઈસ આ બુલેટ ઘાસ નાખીએ છીએ ને ત્યાંથી બધી ખંજવાર ઉપડી થાય તે બરે ઉછલે વગર કીધી આજો કા હા થોડો બટન માર દેવો પર હે ના હું પાછી વધારે ખંજવાર ઉપર હે તો ઘેર જઈને ના ઉપર હે એમ કેમ ભાઈ કોમેડી રીલ આજે ના રહી જાય યાર વધારે નહીં ખાલી આટલું જ બુલેટ ઘાસ ઉપર નાખવાનું છે તો ગાઈસ ઘાસ પૂરું થઈ ગયું છે આમ આપણે જવું પડે વાટવા માટે તો ગાઈસ આપણે આવ્યા છીએ ઘાસ ચારો વાટવા માટે કારણ કે પપ્પા જે આમાં દૂધ કાઢવા માટે લેડો ગાઈસ આમ આપણું બધું બધીએ કમ્પ્લીટ તો ગાઈસ 3 પોટલા તો આપણે લઈ ગયા ઘાસચારાના હજી એકાદ પોટલાની જરૂર પડે તો ફરીથી વાટવા માટે આવ્યા છીએ મારા ભાઈ આથે યાર જબ્બર ખંજવાર ઉપડી જાવ અને વાટે ને તો સારી ખંજવાર આવતી હોય છે લેડો બે મધેમાં કાપે હાર્દિકને ભૂખ લાગી છે તો એ ઘેર જો નાસ્તો બનાવવા માટે નાસ્તો કરી અને પસવાયા હે તો ગાઈસ આ બહુ ત્રીજો પોટલો આપણે વાટી નાખ્યો છે જોઈને હેડ ઉપર હે તો ગાઈસ આટલો ભાગ બાકી છે એટલો પતાવી દઈએ આપણે ફાઇનલી મિત્રો તાબુ પર આવી ગયું છે દેખો મારા ભાઈ પાછળ તો બધાને દેખાતું જ હે તાબુ કાલે આપણે આમ કરવાનું છે ડેકોરેશન ઘરની થોડીક સજાવટ કર્યું આજુબાજુની જે દિવાલ છે ત્યાં આપણે જોઈએ આબો ઘાસચારો નાખીએ કે કયો નાખીએ તો એ બધા કમેન્ટ કરીને સજેશન આપજો તમારું કોણ અંદર આપણે કયું કયું કામ કરવું જોઈએ બાકી દેખો મારા ભાઈ એકદમ મસ્ત લાગે છે ભાઈ હો યાર વિડીયોમાં કદાચ અલગ દેખાતો હોય બાકી તમે લાઈવ આવો ને તો આખી અલગ જ ફિલિંગ આવે એકદમ ઠંડુ એમ દેખો ભાઈ લાગે છે ભાઈ હજી તો અંદર ઘણા બધા ચેન્જીસ નહીં પણ બધું બાકી છે કોમકાજ હજી જો હજી તો આપણે કલર લાવવું છે આ બધી જગ્યાએ પેન્ટ કરીએ એકદમ ગ્રીન કરી નાખીએ હજી થોડી લાઇટો ઓનલાઈન મંગાવી છે એટલે તમે બધા એ પણ સજેશન આપજો કે ભાઈ આપણે કઈ લાઇટો મંગાવીએ તો ગાઈસ કોમેડી રીલ્સ બનાવવા જવું હતું પણ એનો પ્રોગ્રામ આપણે કાલે રાખ્યો કારણ કે દેખો આ બધું આપણે કાલે આવીને તો અમારે જ સાફ કરવાનું છે મતલબ કે આપણે જ સાફ કરવાનું છે આપણી ટીમને અને આજે આપણે જ સાફ કરવાનું છે એટલે ગાઈસ દેખો હાર્દિક બધું ભરીને ભરી આલે છે અને હું આ બધું ભરીને તો પાછળ નાખી દઉં ચલો ગાઈસ આ જે વેસ્ટેજ માલ છે એને આટલા આપણે પાછળ નાખીએ મસ્ત ખીસકોલી ખાઈ જાય મજા આવી ગઈ ખીસકોલી તો ગાઈસ મસ્ત ખાઈ લીધું છે અને મારા ભાઈ वावाजोड़ा आ गया है लगता है भाई फार्म हाउस में कुछ गड़बड़ होने वाला है गाइस खतरनाक वावाजोड़ा આવ્યું છે ઘરમાં દેખો લાઇટ જ ઉતરી છે હા સારું કહેવાય તો બધી ખાઈ લીધું ખાઈ દે પછી લાઇટ જેલો હતું નહીં બીજી જોર પડે છે પણ તો ગાઈસ દેખો લાઇટ જતરી છે એટલે પપ્પા બાર ખાટલો લઈને મખવાય છે અંધારામાં ખાવાનું અને વીજળી તો ચાલુ છે પાછી ખાટલે બે ના ખવાય પણ તો વાતાવરણ કેટલું એ તો વાતાવરણના કારણે આ તો પરિસ્થિતિના આધીન ચાલુ આ બાદ દેખો વીજળી ચાલુ થાય વિડીયો આખો જોઈએ છે ત્યાર તો તમે આટલા સુધી આવ્યા હે તો લેડતાને કરીએ છીએ આપણા બ્લોગને એન્ડ આઈ હોપ કે તમને બધાને મારો વિડીયો ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક કરી દેજો ભાઈ ચેનલ પર આવેલા તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો બાકી મળીએ કાલના નવા વિડીયોમાં બાય બાય ટેક કેર એન્ડ જય માતાજી